સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે સુરતમાં 352 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એસઓજી દ્વારા એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી પાસેથી 35,20,700 રૂપિયાનું ડ્રગ્સ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે। સુરત શહેરમાં અલગ અલગ જગ્યા પર નવરાત્રીના મોટા આયોજનો કરવામાં આવ્યા છે તેને નવરાત્રીના આયોજનો પહેલા જ હિન્દુ સંગઠન દ્વારા સુરત પોલીસે રજૂઆત કરવામાં આવી હતી કે હિન્દુઓના સૌથી મોટા તહેવાર નવરાત્રીને ટાર્ગેટ કરીને કેટલાક ઈસમો યુવાનોને નશાની લતે લગાડવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે હિન્દુ સંગઠનોની આ વાત ક્યાંક ને ક્યાંક સાચી સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે। આ કહેવાનું કારણ એવું છે કે સુરત એસઓજી પોલીસે 352 ગ્રામ એમડી ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે। પોલીસે બાતમી મળી હતી કે સુરતના રાજન સ્ટાર બજારથી એલપી સવાણી રોડ તરફની સામે જાહેરમાં એક ઇસમ ડ્રગ્સનું વેચાણ કરવા માટે ઊભો છે। બાતમીના આધારે તાત્કાલિક પોલીસે કાર્યવાહી કરીને આ ઇસમને ઝડપી પાડ્યો। તેની પાસેથી 352 ગ્રામ એમડી ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આ ઇસમનું નામ મોહમ્મદ આસિફ અબ્દુલ રશીદ શેખ છે અને તે પદ્માવતી સોસાયટી લિંબાયતનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। ઉપરાંત આરોપી પાસેથી મોબાઈલ અને ડ્રગ્સના વેચાણના 89,900 રૂપિયા પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે પોલીસે જે જગ્યા પરથી આરોપી મોહમ્મદ આસિફ શેખની ધરપકડ કરી છે તે જગ્યા પરથી 2.5 થી 3 કિલોમીટરના અંતરે નવરાત્રીનું મોટું આયોજન કરવામાં આવ્યું છે। મોટાભાગના યુવાનો નવરાત્રી ડોમ સુધી પહોંચવા માટે આ જ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે ત્યારે નવરાત્રીમાં ગરબે રમવા જતા યુવાનોને આ ઇસમ ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની પણ શંકા સેવાઈ રહી છે ત્યારે પોલીસ દ્વારા આ બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે। મહત્વની વાત તો એ છે કે કેટલા લોકોને આ ઇસમ એમડીનું વેચાણ કરી ચૂક્યો છે અને એટલા માટે તેની પાસેથી ડ્રગ્સના વેચાણના 89,000 રોકડા મળી આવ્યા છે। આરોપી પાસેથી જે રોકડા મળ્યા છે તેના પરથી એવું કહી શકાય કે આરોપી અગાઉ 9 થી 10 ગ્રામ જેટલું ડ્રગ્સ કોઈ ઇસમોને વેચાણ કરી ચૂક્યો છે। આરોપી જે પ્રકારે પોતાની સાથે 350 કરતા વધારે ડ્રગ્સનો મુદ્દામાલ લઈને ફરી રહ્યો હતો તે પરથી આશંકા વ્યક્ત કરી શકાય કે વધારે યુવકોને આ ડ્રગ્સનું વેચાણ કરવાનો હતો અને મોડી રાત્રે ગરબે રમીને પરત આવતા યુવાનોને આરોપી ડ્રગ્સનું વેચાણ કરવાનું હોય તેવી શક્યતાને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે। આરોપી મોહમ્મદ આસિફની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી કોઈ કામ ધંધો કરતો ન હતો અને પોતાના મોજ શો પૂરા કરવા માટે અને શોર્ટકટથી પૈસા કમાવા માટે તે આ ડ્રગ્સનું વેચાણ કરતો હતો અને મુંબઈ ખાતેથી યોગેશ ઈગલે નામના વ્યક્તિ પાસેથી એમડી ડ્રગ્સ લાવતો હતો। આરોપી વિરુદ્ધ અડાજણ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ હેઠળ ગુનો દાખલ કરી પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલે મોડી સાંજે એસઓજીની ટીમને એક બાતમી હતી કે એક આસિફ અબ્દુલ રશીદ શેખ કે જે લિંબાયતની અંદર પદ્માવતી નગરમાં રહે છે અને તે મુંબઈથી એમ કે ડ્રગ્સ લાવી અને અહીંયા છૂટક વેચાણ કરે છે તો એસઓજીની ટીમ વોચમાંથી એ દરમિયાનમાં જે આસિફ શેખ છે એ અડાજણ સ્ટાર બજારથી એલપી સવાણી તરફ જતો જે રોડ છે ત્યાં ક્રોમા સેન્ટરની સામે એ 352 ગ્રામ ટોટલ 35,21,000 એમડી સાથે પકડાઈ ગયેલ છે અને તેની પાસે 89,900 રૂપિયા રોકડ પણ કે જે ડ્રગ્સના છૂટક વેચાણથી એને મળેલા છે। આ તમામ મુદ્દામાલ સાથે ટોટલ 36,31,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલો છે। આ જે ડ્રગ્સ છે એ મુંબઈની અંદર જે સાયણ વિસ્તાર છે ત્યાંથી પૈસા કમાવાના ઈરાદે યોગેશ ઇંગલે કરીને જે વ્યક્તિ છે એની પાસેથી એ લઈ આવેલો અને છૂટક વેચાણ કરતો હતો। ગઈકાલે રાત્રે જ આ કેસ થયેલો છે એની ડિટેલ પૂછપરછ બાકી છે અને એને રિમાન્ડ પણ મેળવવાના બાકી છે એટલે બીજા જે કોઈ મુદ્દાઓ છે એ આપણા ધ્યાનમાં આવશે એટલે તરત જ આપ લોકોને જાણ કરવામાં આવશે। આ જે આરોપી જે છે આસિફ અબ્દુલ રશીદ શેખ જે છે એ લિંબાયતમાં રહે છે અને અમને જે જાણકારી મળી છે તો અમે ઘણા સમય તેના વોચમાં જતા અને કે આ છૂટક એમડીનું વેચાણ કરે છે એ આપે જે કીધું એ તપાસ પણ અમારા ધ્યાનમાં જ છે ને અમે એના રિમાન્ડ દરમિયાનમાં આ મુદ્દાઓને આવરી લઈશું કે શા માટે ત્યાં એલપી સવાણી રોડ ઉપર આવેલો અને કોને આપવા માટે આવેલો, છૂટક વેચાણ કરવામાં આવેલો કે પછી ગરબા ગાનાર લોકોને આપવામાં આવેલો કે મોડી રાત્રે વેચાણ કરવામાં એ તમામ મુદ્દાઓ છે અમારા જે લિસ્ટ શોર્ટ લિસ્ટ કરેલા છે અને એ મુદ્દાઓ પર તપાસ કરી અને જો આવી કોઈ પણ હકીકત જણાશે તો આપને જાણ કરીશું। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।